પકડીને કહ્યું કે ના ના નહીં, માતાજીની અંદર શેઠ પુરુષોત્તમ દાસ वार्ता प्रसंग 8। सो ऐसे सेवा करत जन्माष्टमी आई। हवे जन्माष्टमी आवी गई। तब श्री आचार्य जी ने नंदराय जी के घर जन्म उत्सव भयो। ता लीला के भावते पलना नंद महोत्सव किए। तब नंदराय जी यशोदा जी गोपी इकबाल सो रह्यो न गयो, सो साक्षात पधारे। सो नंद महोत्सव अनिवर्चनीय भयो। सो दर्शन शेठ पुरुषोत्तम दास को, रुक्ष्मणी जी को गोपाल दास को भयो। काहे ते ये तो लीला संबंधी पात्र है। એટલે જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ત્યારે શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ જે કહેવાય નંદ મહોત્સવ ક્યાં કર્યો, તો કે છે કે આ શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે મદન મોહનજીને પલના પધરાવીને દધી કાદો કર્યો અને નંદ મહોત્સવ કર્યો। ત્યારે નંદરાયજી યશોદાજી ગોપી ગ્વાલ જે છે એમનાથી રહેવાયું નહીં અને સાક્ષાત પધાર્યા। આજે પણ શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરમાં કાશીમાં જ્યાં બેઠકજી છે ત્યાં એવું હું તો ગયો નથી પણ ત્યાં પાછળ કઈ કૂવો છે અને કૂવામાંથી સાક્ષાત સ્વરૂપ પધાર્યા એવું વર્ણન મળે છે, એવું કહેવાય છે। સો સાક્ષાત પધારે નંદ મહોત્સવ અનિવર્ચનીય ભયો। સો દર્શન શેઠ પુરુષોત્તમ દાસજી રૂક્ષ્મણી અને ગોપાલદાસને થયા, બીજા કોઈને ન થયા। બીજા કોઈને ન થયા એટલે કોને નહીં થયા હોય? કઈ યાદ આવે છે કે શેઠ પુરુષોત્તમ દાસીના ઘરે જન્માષ્ટમીના દર્શન કરવા કોણ આવેલું? રંજનાબેન? મહાદેવજી। યાદ આવે છે, આગળના પ્રસંગમાં આવી ગયું કે ત્યાં મહાદેવજી જે છે કાશી વિશ્વેશ્વર પોતે પણ દર્શન કરવા આવ્યા હતા જન્માષ્ટમી। માઇક મ્યુટ કરેલું। રંજનાબેન અને ભારતી રિમૂવ કરવા પડે છે બધા। તો આ રીતે જે છે કે એટલે બીજા કોઈને જે છે એ જન્માષ્ટમી એટલે એમાં સાક્ષાત દર્શન થયા નહીં। पाछे श्री आचार्य जी ने श्री यशोदा जी सो गोपी ग्वाल सो कहे, जो या काल में तुम साक्षात पधारे सो उचित नाही। आवा समय तमे साक्षात पधारो छो ए उचित नहीं। तब सबन ने कहो, जहां तुम साक्षात स्वामी ने स्वरूप वे उत्सव करो तहां हमसो कैसे रहो जाए। જ્યાં આપ સાક્ષાત સ્વામીની સ્વરૂપથી બિરાજમાન છો અને ઉત્સવ કરો છો તો અમારાથી કઈ રીતે રહેવાય। तब आचार्य जी ने कही, जो अफसो हम सब तिहारो भेख धरावेंगे। हवेथी अमे जे छे तमारो वेश जे छे वेश धरावीशुं, तिनके भीतर वे पधार्यो। एमना भीतरथी एमना आवेशथी पधारजो। तब कहे, जो आछो भेष सो पधारेंगे। ता दिन ते आचार्य जी ने भेष की रीति जन्माष्टमी पे किए। या प्रकार प्रथम ही जन्म उत्सव शेठ पुरुषोत्तम दास के घर कियो। ता पाछे सेठ पुरुषोत्तम दास नित्य मदन मोहन जी को पालने झुलावते। बराबर। नंद महोत्सव नो उत्सव नोमना दिवसे आवे, आजे पण नोम ज छे। तो मदन मोहन जी को जे छे पालने झुलावता। सो जन्म उत्सव के भाव में सदा मग्न रहते। तो जन्म उत्सव ना भाव में आप सदा जे छे ए मग्न रहता। तो आ रीते जे छे के सौथी पहलो जन्माष्टमी नो उत्सव श्री महाप्रभुजीए आ रीते शेठ पुरुषोत्तम दासजीना घरे प्रगट कर्यो। तो अहींया बहु सुंदर रीते वार्ता प्रसंग 8 जे छे ए विराम थयो। हवे आमां कोईने प्रश्न चिंतन कई पण कई होय तो करो। તો અહીંયા આપણે આજનો શ્રી સુબોધનીજીનો સત્સંગ અને 84 વૈષ્ણવના વાર્તાજીનો જે સત્સંગનો ક્રમ છે એ વિરામ લઈએ છીએ। કાલે આપણે આગળ ચિંતન કરીશું। તો આશ્રયનું પદ લઈએ છીએ। દ્રઢઈના ચરણના તેરો ભરોસો,
દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બિના સબ જગ માજ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણન કેરો. साधन और नहीं आकली में जासो होयनी बेरो. सूर कहा कहे द्विविधा धरो बिना मूल को चेरो भरोસો. દ્રઢઈના ચરણન કેરો. દ્રઢઈના ચરણના કેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવદેવમાં બિરાજતા ઠાકોરજીના ધર્મ સર્વને જય શ્રી કૃષ્ણ.